હવે કોઈ એમ પૂછે છે અંતરદ્રષ્ટિ તે શું? તો તેનો ઉત્તર એ છે જે બાહેર અથવા માહિલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. અને તે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા કીર્તન એ આદિક જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદ્રષ્ટિ છે અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. ભગવાનને રાજી કરવાનું અનુસંધાનથી જે કરે એ બધી અંતરદ્રષ્ટિ. ભગવાનની મૂર્તિ સામે વૃત્તિ એટલે આપણે તો એટલી બધી સ્થિતિ તો હોય નહીં કે ભાઈ અખંડ મૂર્તિ ધારી રાખવી. એટલે ભગવાનને રાજી કરવાના અનુસંધાનથી જે ક્રિયાઓ કરે છે એ બધી અંતરદ્રષ્ટિ. ભગવાનને રાજી કરવા સિવાય જે ક્રિયાઓ થાય એ બધી બાહ્ય દ્રષ્ટિ. પછી ધ્યાન થાય તો જપ થાય, ધ્યાન થાય, ધાર્મિક ક્રિયાઓ બધી થાય એ બધી બાહ્ય દ્રષ્ટિ. તો પછી બેસીને એક જગ્યાએ બેસીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે અને આવા અનુસંધાનથી સેવા કરે તેમાં બેમાં શું છે? કઈ સમજાણું નહીં. ભગવાનને રાજી કરવા માટે કરે હા તો એ અંતરદ્રષ્ટિ જ કહેવાય. અખંડ વૃત્તિ ન કહેવાય, અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ સવારે શું કહેવાનું? એક આસને બેસીને અંતરદ્રષ્ટિ કરે અને આ જો અંતરદ્રષ્ટિ એટલે એક અખંડ વૃત્તિ કહેવાતી હોય તો એ બેમાં શું કરે? અખંડ વૃત્તિ એક આસને બેસીને અખંડ વૃત્તિ રાખે અને સેવા કરવામાં ભગવાનનું અનુસંધાન. ફેર કઈ નહીં. ફેર એટલો કે એક ઠેકાણે બેસીને જો અંતરદ્રષ્ટિ કરે તો એને દેહાભિમાન વધે અને સેવા કરતા કરતા ભગવાનનું અનુસંધાન રાખે તો દેહાભિમાન ઘટે. બીજું, ધ્યાન કરવાથી બીજા ભગવાનના ભક્તની સેવા નથી થતી, એટલો રાજીપો એને મળતો નથી. અને બીજા સેવા ભક્તિ કરવાથી ભગવાનનો અને બીજા ભગવાનના ભગતનો રાજીપો થાય તો એનાથી એનો મોક્ષનો માર્ગ હેલો થાય, જલ્દી થાય. એટલો ફેર પડે. પોતાને એકલાનું કરવું એને મહારાજે પેલું કીધું ને કેમ કૈવલ્યાથી કીધું. અને સેવા માર્ગ એવો છે કે એમાં પોતાનું કલ્યાણ તો થાય, હારોહાર બીજાને હોતે બેનિફિટ મળે છે, બીજાને લાભ થાય. અને એના એ લાભ આમ તો બુમરેંગની ઘોડે પોતાને જ થાય, અંતે તો પોતાને જ થાય. બીજાને ભગવાનના ભક્તને તમે મદદ કરો તો એ પોતાને બેનિફિટ, પોતાના આત્મકલ્યાણમાં જ થાય. એટલું પોતે માળા ફેરવે, જપ કરે અને પ્રમાણિકતાથી ભગવાનને રાજી કરવા માટે કરે તો કઈ ખોટું તો ન કહેવાય. ભગવાન રાજી થાય જ, રાજી જ થાય. પણ આમાં જેમ ઓલું ચક્રવર્તી વ્યાજની જેમ થાય એમ ન થાય. આજે તમે સેવા કઈ કરી, ભગવાનના ભક્તને ભગવાનને રાજી કરવાના અનુસંધાનથી ભગવાનના ભક્તની સેવા કરી અને આજે તમે ધ્યાન કર્યું, બે પ્રમાણિકતાથી ભગવાનને રાજી કરવા માટે કર્યું, તો ધ્યાન છે એ ચક્રવર્તી વ્યાજની કોઈને વધે નહીં. અને ઓલું આજે તમે કોકની સેવા કરી તો એક તો તમે ભગવાન સંભાળ્યા, એ તો તમને બેનિફિટ મળે, પણ જેની સેવા કરી એનો રાજીપો થાય. એની એક વખત તમે સેવા કરી હોય તો એ આખી જિંદગી સંભાળે, મારે મને એને આ મદદ કરી, તો એ બેનિફિટ થાય. એ આમાં ન થાય. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે અને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે.
અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહ્યું છે. અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કહે છે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દ્યો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ, તથા ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા, ગધેડા ઇત્યાદિક સર્વે નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. ભગવાનને રાજી કરવાનું અનુસંધાન આવ્યું એટલે નિર્ગુણ. અને ભગવાનને રાજી કરવાના અનુસંધાન સિવાય બીજું ગમે એટલું ઊંચું ધ્યેય રાખ્યું હોય તો એ સગુણ. અહીંયા જ્ઞાની ભક્ત એટલે મહિમા વાળો કે જ્ઞાની એટલે ભગવાનની ઓળખાય. મહિમા, મહિમાના અર્થમાં જ્ઞાન છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય. શું કીધું? શું આવ્યું? કઈ નો આવ્યું? શું આવ્યું? ધ્યાન કરતા હોય ભગવાનનો સંબંધ ન હોય? કથા કરતા હોય ભગવાનનો સંબંધ ન હોય? એ જ વાત છે. માણસ ધ્યાન કરે, જપ કરે કે કથા કરે તો કથા શેની કરે? ભગવાનનો સંબંધ ન હોય તો શેની કથા કરે? મહારાજ એવું કીધું, ફરીથી વાંચો. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે છે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય. મહારાજ કે જે કથા કીર્તન વિશે ભગવાનનો સંબંધ છે એ નિર્ગુણ, અને જે કથા કીર્તન વિશે ભગવાનનો સંબંધ નથી તો એ માયિક ગુણે યુક્ત છે. સગુણ એમ નહીં, માયિક ગુણે યુક્ત. એટલે એનો અર્થ એવો છે કે જે એવી વતની કથા ને બધું છે એમ કે જેમાં ભગવાનનો સંબંધ ન હોય. કથાના કેટલા ઈરાદા હોય? એ કથાનો ઈરાદો એક જ નથી હોતો. આપણે સારી કથા કરીએ તો એની ભગવાનની કરે એટલે ભગવાનનો સંબંધ ફરી ગયો. આપણે જે કરીએ ભગવાનને રાજી કરવા કરીએ, હારી મોડી જતો એ પોતાની શક્તિ પ્રમાણે થતું હોય. સારું કે મોડું એ કરવા જાય તો પોતાની શક્તિ પ્રમાણે થાય. પણ જે કરીએ એ ભગવાનને રાજી કરવા માટે કરીએ તો નિર્ગુણ. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને તે ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય. અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામવાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. મારે કેટલું હેલું કરી દીધું. અખંડ વૃત્તિ રાખવી નિર્ગુણ માર્ગ એવું ન કીધું. શું કીધું? ભગવાનને પામવાનો માર્ગ છે અને એની બાજુ હાલે એ નિર્ગુણ માર્ગ. પછી મહારાજે કીધું કે ગ્રહસ્થાશ્રમી છે તોય નિર્ગુણ. લ્યો, ગ્રહસ્થાશ્રમી છે એ કઈ બેહીને એક ઠેકાણે ભજન કરે કે ધ્યાન કરે કે જપ કરી રાખે, કેવું
એ તેનું કામ કરી રાખે. તો એને અનુસંધાન રે એવું કે આપણે મરીને ભગવાન પાસે જવું છે ને અટાણી એના માટે કઈક કરવું જોઈએ, તો એટલું અનુસંધાન રાખે તો એ નિર્ગુણ માર્ગ છે. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય ને ગ્રહસ્થાશ્રમી છે ગમે એટલો ઉદ્યમ કરે તો ખાલી અનુસંધાન રાખીએ કે એમ ભગવાનને રાજી કરવા છે. છોકરાઓ બૈરાવ સારું કરવું તો પડે જ, બધું થોડું લઈને ભગવાન દઈ દે. પણ એને મનમાં એમ થાય કે ભગવાન કુરાજી થાય એવું કઈ કરવું નથી, એને ભગવાન રાજી થાય એવું કરવું. એટલું અનુસંધાન રાખી શકે અને સ્થૂળ તો થોડું ઘણું કરી શકે, બીજું કઈ ન કરી. પણ તોય મહારાજ કે નિર્ગુણ માર્ગ, ભગવાનને રાજી કરવાનું અનુસંધાન છે એ મહારાજ કે નહીં, 3 ગુણથી પર છે એવું મહારાજ. મધ્યના 27મા વચનામૃતમાં એવું મહારાજ કીધું કે ભગવાનને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. મુક્તાનંદ સ્વામીને કે મહારાજ તમારે ક્રોધને કેમ શમે અને ઉપજે ક્યારે? અમારે તો 1 થી લાખ રૂપિયાનું નુકસાન કરે તો ક્રોધ થાય નહીં, અને જે થાય એ આવા નિમિત્તથી થાય. શું નિમિત્ત? કોઈક અધર્મનો પક્ષ રાખે, અન્યાયનો પક્ષ રાખે, બળિયો હોય ગરીબને પીડે તો અમને એની ઉપર ક્રોધ થાય. પણ એ ક્રોધ તો ઘડીકમાં સમે જાય. તમને કેમ થાય ને કેમ સમે? મુક્તાનંદ સ્વામીને સમી જતો હશે એટલે કીધું છે, પણ સમતો ન હોય તો ન કે. એટલે મુક્તાનંદ સ્વામી બહુ સરસ જવાબ દીધો કે કોઈ અધર્મનો પક્ષ રાખે એવા જ કીધા ને નારદ સંગાદિક એ તો સમે થાય કેમ? શોક ક્રોધ થાય કેમ? એટલે એ મહારાજ કીધું બળિયો હોય ગરીબને પીડે, અન્યાયનો પક્ષ લે, એવા નિમિત્ત કીધા એમાં જ થાય. અને સમ્માની માર્ગ, સમ્માની સ્વામીએ વાત કરી કે નારદ સંકાદિક નો માર્ગ લીધો છે એટલે આપણે આવું ન ઘટે. બીજું મનમાં નક્કી કર્યું છે કે ભગવાન કુરાજી થાય એવું કાંઈ કરવું નથી. કરવાનું ઘણું છે પણ ભગવાન કુરાજી થાય એવું બધું છોડી દેવું, બીજું બધું કરીએ એવું કઈ કરવું નથી. તો મહારાજ કે આ તમારો વિચાર છે એ ત્રિગુણાતીત છે અને બ્રહ્મરૂપ છે. ભગવાનને રાજી કરવા જે કઈ કરવું એ લૌકિક નથી, આખી પ્રકૃતિથી ઊંધું હાલવા જેવું છે. ગોપાળાન સમયની વાતોમાં તેમ કીધું કે અખંડ વૃત્તિ રાખવી એના કરતા કોકનું ધાર્યું કરવું એ હેલું છે, અઘરું છે. કારણ કે પોતાનું અખંડ વૃત્તિ રાખવી એના કરતા કોકનું ધાર્યું કરવું એ આખું નેવાના પાણી મોભે ચડાવવા જેવું છે. એટલે એ ત્રિગુણાતીત છે, 3 ગુણથી પર છે. મહારાજે કીધું કે આ તો તમારો પૂર્વનો સંસ્કાર છે અને 3 ગુણથી પર છે, એને કોઈ પૂગે નહીં. એટલે મુદ્દો એટલો જ છે કે ભગવાનને રાજી કરવા જે કઈ કરવું એ ત્રિગુણાતીત કહેવાય, એ નિર્ગુણ કહેવાય. મહારાજે તો ત્યાં સુધી માન્ય રાખ્યું કે ભગવાનને રાજી કરવા માટે કોઈ પ્રયત્ન કરતો હોય ને એનું ધાર્યું કરવું એ ત્રિગુણ છે. ત્રિગુણાતીત થી ત્રિગુણાતીત છે, નિર્ગુણ છે. એનાથી ભગવાનનો સંબંધ કયો ને સંબંધાત ક્રિયા સર્વા ભવંત્ય વહી નિર્ગુણ. સંબંધ હું તદર્થતા, એને રાજી કરવા, એ તત્ સુખ સુખિત્વમ અને તદ દુઃખ દુઃખિત્વ, એને સંબંધ કહેવાય. ગ્રસ્ત હોય ઘરમાં એક સભ્ય માંદા પડ્યા હોય તો એને દુઃખે બધા દુઃખી, અને એક સભ્યને કઈક સારી નોકરી લાગી ગઈ
કે હારા ધંધામાં કઈક ઓલું થયું તો બધા સુખ્યા, બધા આમ ફૂલ્યા ફરતા હોય. એટલે તત સુખ સુખિત્વ અને તત દુઃખ દુઃખિત, કારણ કે એનો સંબંધ છે. જો પ્રમાણિકતા પૂર્વક નો સંબંધ હોય તો તત સુખ સુખિત્વ અને તત દુઃખ દુઃખિત્વ, એને દુઃખે દુખિયા અને એને સુખે સુખિયા, એને મહારાજે સંબંધ કીધો. ભવંત્યેવ હિ નિર્ગુણમ તત સંબંધાત ક્રિયા સર્વા ભવંત્યેવ હિ નિર્ગુણમ. નિર્ગુણ એવા ભગવાન, એના સંબંધથી આ ભગતની ક્રિયા પણ બધી નિર્ગુણ થઈ જાય. પણ એને દુઃખે દુઃખી ને એને સુખે સુખી થતા આવડવું જોઈએ, નહીં તો ન થાય. એનું થવું એ થાય, આપણું કામ પતી ગયું છે ને તો ન થાય. તમારે ગમે એટલો પ્રયત્ન કરે તો પણ ન થાય. રઘુનાથ દાસ હતો તો રામાનંદ સ્વામી ધામમાં ગયા તો એને ગીતા સાંભળી બરોબર ત્યારે કે અદાહ્યો અગ્રાહ્યો, આ કોઈથી પલળતો નથી જીવ, એટલે જીવ તો આવો છે ને જીવ તો તેવો છે ને એમ. મહારાજ કે બધા ભક્તો શોક મગ્ન થઈ ગયા અને કોઈને કઈ હુજે નહીં. રામાનંદ સ્વામી ધામ તે મહારાજ ને જ્ઞાન નહીં હોય કે આ જીવ કેવો છે, રઘુનાથ દાસ કેવો છે, એ જ્ઞાન નહીં હોય. એટલે જ્ઞાન તો હતું જ બધું, પણ તોય જ્ઞાન ને શિખરે બેઠો હોય તો ભગવાનના ભગત ને દુઃખે દુખીઓ થાય અને ભગવાનના ભગત ને સુખે સુખીઓ થાય. તમારે કે નિર્ગુણ, એ નિર્ગુણ કહેવાય. નિર્ગુણ માર્ગ ને પામ્યો છે. અને એના સિવાય પોતે ગમે એટલું જોર કરે તો નિર્ગુણ ન થાય, હારો થાય, બેટર થાય. એમાં તો એ તો કઈ હારી વાત છે, એમાં કઈ ખોટો નથી, કઈ કોઈ હારો થાય. પણ માયાના મૂળ ઉખડી જાય ત્યારે નિર્ગુણ કહેવાય. માયાના મૂળ ઉખડી જાય એટલી જ વાતમાં લ્યો, એટલું અનુસંધાન કરે તો દ્રષ્ટિ પથ્ય વિલજ્જમાના એવું કીધું છે ભાગવતમાં. ભગવાનની દ્રષ્ટિ થાય ત્યાં માયા તો શરમાઈને ભાગી જાય છે, પોતાનું મોઢું બતાવીએ. એમ ભગવાનનો ભક્ત જો આવી એક અનુસંધાન કરે કે મારે આ જિંદગીમાં ભગવાનને રાજી કરવા છે, એટલે માયા એનો કેળો મૂકી દે. રાજી થાય એવું કઈ કરવું નથી તો માયા એનો કેળો મૂકી દે, કેળો ફાડી નાખે. વિલજ્જમાના દ્રષ્ટિ પથે, એની દ્રષ્ટિમાં જ ન આવે. કઈ નિર્ગુણ થાય એટલે એમાંથી પ્રકાશની શેડ્યું ફૂટતી હોય એવું ન હોય. કઈ મહારાજ વખતે બધા એમ કે એ બધા હતા ભક્તો, સાધુ અને ગ્રહસ્થો, તેને પ્રકાશની શેડ્યું ફૂટતી હતી, એ જ આવા જ હતા, બધા આપણા જેવા જ હતા. નિર્ગુણ અને સગુણ એ માનસિકતા ઉપર આધાર રાખે. તમારી મેન્ટાલિટી કેવી છે, મેન્ટાલિટીમાં માન્યતાઓ કેવી ભરાણી છે, એ માન્યતાઓને ભગવાનની હારે કઈ કનેક્શન છે, ભગવાનના રાજીપાની હારે કઈ કનેક્શન છે, તો એ મારે નિર્ગુણ. મેન્ટાલિટી થી નિર્ગુણ થાય. આ શરીર તો ગમે એવું હોય તો કઈ નિર્ગુણ થતું નથી કોઈ. 10 વાર સંદાસની મુલાકાત લેવી પડે તો એ નિર્ગુણ ક્યાં જ થાય? અડે તો અવડાય એને નિર્ગુણ ન થાય. મેન્ટાલિટી થી નિર્ગુણ થવાય. એની મેન્ટાલિટી કેવી, હું એના મનમાં હું સિદ્ધાંતો એને ફિટ કર્યા છે, હું મનમાં ગોટા વાળે છે, એનાથી નિર્ગુણ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ભગવાન રાજી કુરાજી થાય એવું કોઈ કર્મ કરવું નથી,
એવી એની મેન્ટાલિટી ગોઠવી. મારે એ મેન્ટાલિટી છે ને એ પ્રકૃતિની અંદર ન ગોઠવી શકાય, પ્રકૃતિથી બહાર જાય તે ગોઠવી શકાય. પ્રકૃતિ મંડળમાંથી એવી મેન્ટાલિટી આવે નહીં. અક્ષરધામની મેન્ટાલિટી છે એ તો.